જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો 23મો દિવસ. આજની કથા સાંભળીએ. દ્રઢધન્વા છે એ ભગવાનના રૂપમાં, બ્રાહ્મણના રૂપમાં ભગવાન છે, એમને એક પછી એક પ્રશ્ન પૂછે છે કે ભગવાન પુરુષોત્તમની પૂજા કેવી રીતના કરે. એવામાં દ્રઢધન્વાએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનની મંદિરમાં દીપદાન કરીએ છીએ તો એનું બહુ મોટું પુણ્ય મળે છે એવું સાંભળ્યું છે, તો એમની પાછળની મને કથા કહો. એટલે ભગવાન છે, ઋષિ છે, એ દ્રઢધન્વાને કથા કહેવાની શરૂ કરી કે હું તને એક બીજી કથા કહું છું, એ તું પેલા સાંભળ. પૂર્વની અંદર તું છે એક રાજા હતો, અત્યારે તું રાજા છો, પણ પૂર્વના જન્મની અંદર તું એક શુદ્ર જાતિનો હતો અને તારા કર્મ પણ સારા નહોતા. આ ભાવમાં તને જે કાંઈ મળ્યું છે એ તારા પૂર્વ જન્મના પુણ્યને કારણે મળ્યું છે. હું તને તારા પૂર્વ જન્મની કથા કહું છું. એમ કરી અને દ્રઢધન્વા રાજાને છે ઋષિએ એમના પૂર્વ જન્મની કથા કીધી કે રાજા, તું આની પહેલાના જન્મની અંદર શુદ્ર હતો, તું કોઈ પણ જાતનું પાપ કરવા ક્યારેય પણ બીતો ન હતો. ગમે એવું પાપ હોય તું શાંતિથી કરી લેતો હતો, તને એમાં આનંદ આવતો હતો, એટલે તને ગામમાંથી કાઢી મૂક્યો હતો અને તું વનમાં જઈને રહેતો હતો. એ સમયે વનમાં ને વનમાં શિકાર કરીને તારા ઘણા વર્ષો પૂરા થઈ ગયા. એવામાં તારા આશ્રમની બાજુમાં તું જ્યાં કુટીર બાંધીને રહેતો હતો ત્યાં એક ઋષિ આવી પહોંચે છે અને ઋષિ છે એ બેભાન અવસ્થામાં પડી જાય છે. એટલે તે એ ઋષિને લઈ જઈ તારા ઘરની અંદર સુવડાવી એમના પગના જે કાંઈ દોષ હતા, એટલે કે કાંટા કાંકરા લાગ્યા હતા, એ બધા દૂર કર્યા. એ ઋષિને સ્નાન કરાવ્યું, ઋષિના ચરણોની સેવા કરી. આ બધું જોઈને ઋષિ તારા ઉપર ખૂબ પ્રસન્ન થયા. ત્યારે ઋષિ છે એ ભાનમાં આવ્યા ત્યારે તે ઋષિને સ્નાન પણ કરાવ્યું, નદી કાંઠે જઈ અને ઋષિએ પિતૃ તર્પણાદિ કર્યું. પછી ફરી પાછા તું ઋષિને ઘરે લઈને આવ્યો. ઋષિએ પૂછ્યું કે દીકરા, તું કોણ છે અને તું આટલી બધી મારી સેવા કરે છે? ત્યારે તે નિખાલસ ભાવથી કહી દીધું કે હું એક શુદ્ર છું અને પાપ કર્મ કરતા હું જરીએ બીતો નથી અને એમને લીધે ગામવાળાઓએ મને અહીં કાઢી મૂક્યો છે. હવે મને એમ થાય છે કે આ વનમાંથી ને હું ક્યાંક જંગલમાંથી નીકળી અને ઘરે જાઉં અને ક્યાંક ગામમાં રહું. એટલે ઋષિએ છે સમાધિ લગાડીને જોયું અને કીધું, બેટા, તારે આ જન્મની અંદર તો હજી તારા કર્મનું પ્રારબ્ધનું દિવેલ જે જ્યાં સુધી છે ત્યાં સુધી તારે ભોગવવાનું રહેશે. એટલું જ્યાં ભગવાન ઋષિ છે એ બોલે છે અને ભગવાનની કેવી ગતિ છે એ કહેવા માટે થઈ અને 24મા અધ્યાયની અંદર આ કથાને આગળ કહેશે. ભગવાન ઋષિઓ છે એ આ કથાને આગળ કહેશે. એ કથા આપણે આજે 23મા અધ્યાયની સાંભળી. અમૃતધારાની કથા સાંભળી. એક ગામની અંદર એક ઋષિ અને એમના શિષ્યો છે એ નદી કાંઠે પોતાની કુટીર બાંધીને રહેતા હતા. એવામાં બધા માણસો ત્યાં આવે અને કાંઈ ને કાંઈ દાન કરે. ઋષિ છે સત્સંગ કરાવે, એમના શિષ્યો છે એ બાજુમાં બેસીને ઋષિની સેવા કરતા હોય. આવામાં પુરુષોત્તમ માસ શરૂ થયો અને માણસો આવવાના જાજા શરૂ થઈ ગયા. એટલે ઋષિના જે શિષ્ય હતા એમણે પૂછ્યું કે ગુરુદેવ, આટલું બધું માણસ હમણાં આવે છે નદીએ સ્નાન કરવા માટે, આમનું કારણ શું છે? તો કે બેટા, હવે પુરુષોત્તમ માસ શરૂ થઈ ગયો છે અને પુરુષોત્તમ માસની અંદર સ્નાન કરવાથી, જપ તપ કરવાથી, આ બધા દાન પુણ્ય કરવાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે અને જો શ્રદ્ધાથી ને ભક્તિથી ભગવાનને ભજે તો ભગવાન આવીને દર્શન પણ દે છે. હવે આ શિષ્યને તો મનમાં થયું કે નહીં, ગમે એ થાય, મારે તો ભગવાનના દર્શન કરવા જ છે. એટલે ગુરુદેવને કીધું, ગુરુદેવ, હું પણ શ્રદ્ધાપૂર્વક જપ તપ કરું, તમારી સેવા કરું અને મારી પણ ઈચ્છા છે કે આ પુરુષોત્તમ માસ પૂર્ણ થાય ત્યારે ભગવાન આવીને મને દર્શન આપે. ઋષિએ કીધું કે તું શ્રદ્ધા રાખીશ તો ચોક્કસ ભગવાન આવીને દર્શન દેશે. આ સેવકે છે એ શિષ્ય એ છે એ તો પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કરી દીધું. ગુરુદેવે કીધું હતું કે છેલ્લા દિવસે પુરુષોત્તમ માસનો જ્યારે પૂર્ણાહુતિ હોય ત્યારે બ્રાહ્મણોને જમાડજે અને પછી જમવા બેસ એ પહેલા તને ભગવાન આવીને દર્શન દેશે. આ સાંભળ્યું એટલે એમણે તો બહુ શ્રદ્ધાથી ને આખો મહિનો વ્રત કર્યું. વ્રત પૂર્ણ થયું એ છેલ્લા દિવસે પુરુષોત્તમ માસના અમાસના દિવસે ગામમાંથી બધા બ્રાહ્મણોને બોલાવીને લઈને આવે છે. બધા જ બ્રાહ્મણોને માટે થઈને રસોઈ બનાવવા બેસે છે. ત્યારે એક ભિખારી છે એ દોડતો દોડતો રાડો પાડતો પાડતો આવે છે કે મને ખૂબ ભૂખ લાગી છે, મને જમવાનું આપો, મને જમવાનું આપો. પણ આ ઋષિના જે શિષ્ય હતા એણે વિચાર્યું કે આ તો બ્રાહ્મણો માટે ભોજન બન્યું છે, આ ભિખારીને પહેલા ના અપાય. એટલે એ ભિખારીના રૂપમાં ખરેખર ભગવાન આવ્યા હતા
પણ ભગવાનને છે એ માર મારી અને ન કહેવાનો શબ્દ કહી અને શિષ્યએ કાઢી મૂક્યા. બ્રાહ્મણોએ પણ એમનો સાથ દીધો. પછી તો રસોઈ બની ગઈ એટલે બધા જમવા બેસી ગયા. બધા બ્રાહ્મણો તો જમીને ઘરે વયા ગયા. આ શિષ્ય છે એ જમવા બેઠો, ભગવાનની પ્રાર્થના કરે છે, ભગવાન પધારો, દર્શન આપો, દર્શન આપો. પણ દર્શન દેવા ભગવાન આવ્યા નહીં. એટલે શિષ્યએ જઈને પોતાના ગુરુને પૂછ્યું કે આ તમે તો કહેતા હતા કે ભગવાન દર્શન દેવા માટે થઈને આવશે, આ તો મારું વ્રત પૂર્ણ થઈ ગયું પણ હજી તો ભગવાન આવ્યા નથી દર્શન દેવા. એટલે ઋષિએ કીધું કે બેટા, ભગવાન ના આવે એવું બને જ નહીં. કાં તો તે શ્રદ્ધાથી ને વ્રત નથી કર્યું અને કાં તો વ્રતમાં કંઈ ભૂલ કરી છે. બોલ, તે આજના દિવસે કંઈ ભૂલ કરી છે ખરી? તો કે કંઈ બીજી તો ભૂલ નથી કરી, પણ કોઈ આવ્યું તું એક. તો કે કોણ આવ્યું તું ઈ કે? તો કે એક માગવા માટે થઈને ભિખારી આવ્યો હતો અને મેં એને મારીને કાઢી મૂક્યો. ઋષિએ એ જ સમયે સમાધિ લગાડીને જોયું તો સમજી ગયા કે આ તો સાક્ષાત ભગવાન શિષ્યને દર્શન દેવા માટે આવ્યા હતા, પણ આના ભાગ્યમાં દર્શન ન હતા, એટલા માટે થઈને આ બધું થયું છે. ઋષિએ કીધું કે બેટા, એ બ્રાહ્મણ એ જે ભિખારીના રૂપમાં આવ્યા હતા ને એ સાક્ષાત ભગવાન હતા. બ્રાહ્મણો તો ના સમજી શક્યા, પણ તું તો મારો શિષ્ય છે, તારે તો સમજવું તું. તે પણ ભગવાનનો અપમાન કર્યો છે. ઘરે જે કોઈ અતિથિ આવે એમનો ક્યારેય અપમાન ન કરવું જોઈએ બેટા, તે અપમાન કરી નાખ્યું છે. આમ શિષ્યને સમજાવે છે અને શિષ્યને પણ પોતાની ભૂલ સમજાણી એટલે વારંવાર છે ભગવાનની માફી માંગવા માંડ્યો છે. ભગવાન, મેં તો તમારી પૂજા કરવા માટે થઈને આ બધી જ સામગ્રીઓ તૈયાર કરીને રાખી હતી, મને શું ખબર કે તમે આ રૂપની અંદર આવશો. એટલે ગુરુદેવે છે એ પ્રાર્થના કરી ભગવાનની કે ભગવાન પ્રગટ થાવ અને દર્શન આપો. એટલે જ્યારે ભગવાન પ્રગટ થયા તો ભગવાનના કપડા છે ફાટેલા હતા, ભગવાનના શરીર ઉપર ઓલા માર માર્યા હતા એના બધા નિશાન હતા. આ બધું ભગવાનના શરીર ઉપર જોયું એટલે શિષ્ય ખૂબ રડવા માંડ્યો અને ભગવાનના ચરણમાં બેસી ગયો. ભગવાન, મને ક્ષમા કરો. ત્યારે ભગવાને કીધું કે બેટા, હું તો કોઈ પણ રૂપની અંદર આવીને દર્શન દઈ શકું છું. ના જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. એટલે તારા ઘરે કોઈ પણ સત્કર્મ થતું હોય કે તે કાંઈ પણ સંકલ્પ કર્યો હોય, ત્યારે કોઈ પણ તારા ઘરે આવે તો એનો ક્યારેય અનાદર નહીં કરતો બેટા. એની તારાથી જેટલી થાય એટલી સારી રીતના આગતા સ્વાગતા કરજે અને તારાથી જે કંઈ થાય એમનું સન્માન કરજે. એમ કહી ભગવાન દર્શન દઈને ત્યાંથી અંતર ધ્યાન થયા. જેમ પુરુષોત્તમ નાથ બધાને ફળે છે એમ આપણને પણ આ શ્રદ્ધા અને ભક્તિથી કથા સાંભળીએ છીએ તો ભગવાન આપણને પણ ફળે એવી પ્રાર્થના સાથે આજની કથાને વિરામ આપીએ. લિંક બધાને શેર કરીએ. જય શ્રી કૃષ્ણ.